અયોધ્યામાં રામ મંદિર ચઢાવવા ચોરીના કેસમાં તપાસનો ધમધમાટ યથાવત છે અને આ કેસમાં જેલમાં બંધ આરોપી અવિનાશ શુક્લાની પોલીસે પૂછપરછ કરી। અંદાજે 3 કલાક સુધી આ પૂછપરછ ચાલી। સૂત્રો મુજબ અવિનાશ શુક્લાએ કેટલાક મહત્વના ખુલાસાઓ કર્યા। પૂછપરછ દરમિયાન પોલીસની ટીમે અવિનાશ શુક્લાના નિવેદનો પર રેકોર્ડ કર્યા। આ સાથે જ અત્યાર સુધીમાં જે ચોરીની રકમ જપ્ત કરવામાં આવી છે તેમાંથી સૌથી વધુ રકમ અવિનાશ શુક્લા પાસેથી મળી હોવાનું સૂત્રો કહી રહ્યા છે। આ તમામ 8 આરોપીઓ પાસેથી 79,84,000 રૂપિયાનો મુદ્દામાલ મળી આવ્યો। અવિનાશ શુક્લા પણ અનુકલ્પ મિશ્રા, લવકુશ મિશ્રાની જેમ આઉટસોર્સ કર્મચારી હતો। પોલીસ અન્ય આરોપીઓની પૂછપરછ માટે કોર્ટમાં મંજૂરી લઈ શકે છે। ત્યારે એબીપી અસ્મિતા અને સૂત્રો તરફથી મળતી જાણકારી મુજબ 27 મેના ચંપતરાય ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને એ દરમિયાન અનિલ મિશ્રાએ ફોન પર ચંપતરાયને કોઈ સાથે વાત કરાવી હતી, જે બાદ ચંપતરાય ફરિયાદ કર્યા વગર પરત ફર્યા। જોકે અત્યાર સુધી પોલીસે આ વાતની પુષ્ટિ નથી કરી। આ સાથોસાથ અયોધ્યાની બેંક શાખાઓમાં તમામ 8 આરોપી ચંપતરાય અને અનિલ મિશ્રાના ખાતા લોકરની તપાસ પણ ચાલી રહી છે। બેંકોએ પણ કેટલીક મહત્વની જાણકારી પણ આપી। કેવી રીતે આ ચડાવવાની રકમ જમા કરાવવામાં આવતી હતી, કોના ખાતામાં કેટલી રકમ જમા છે, કઈ બેંકોમાંથી કેટલી લોન લેવાય, આ તમામ માહિતી બેંકોએ આપી છે। તો રામ મંદિર ચઢાવવા વિવાદની વચ્ચે ચંપતરાયને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। એકાંતવાસ પર ચંપતરાયે નજીકના લોકો સાથે વાત કરી છે। નજીકના લોકોને ચંપતરાયે કહ્યું, અયોધ્યામાં મારી સેવા પૂરી, કલંક લઈને નહીં જાવ તેવી વાત ચંપતરાયે કરી। આ સાથે ટીનુએ દગો કર્યો, આવી આશા નહોતી તેવી પણ વાત કરી છે। રામે આરોપ લગાવ્યા તે જ હટાવશે। એસઆઈટીના અંતિમ રિપોર્ટ બાદ પક્ષ રજૂ કરી શકે છે ચંપતરાય।